શું કરું હોય તો હું જણા કટકા કરું તો મને મમ રીહ ના ઓલાય એવું ખાઈ જાય છે મને. તમે બેહો ચલો બેઠા આ સુરત છે આયા છો તરત આયા છો એવું એમ ઉવે તો આટલા કાચા કેમ છો લે કારતા તો હું રહું લે તું એ નુકરો મારા બાપે નુકરો ખબર પડાક નહીં પડતી લે અરે મને પૂછા ભાષા ગન સંબીઓ બેસી મારી લે તમે શરમ નહીં આવતી અરે મારી વાત પડતું લે અલ્યા પણ જમીન છે તારું નામ છે તે અરે ચમ નહીં મારું નામ લે આ તે બોલે છે તમે નામ તારું અલ્યા મારા તો મારા માહલે કીધું ને કે આજ તમે માહાના કીધું તો મને ખબર ના પડો લે અલ્યા તાર મહાલે જો ખબર લે જમીન નામ તો હોવું જોઈએ ને તારું અરે જમીન ચમ નામ નતું લે અલ્યા ખોખરી જો તું મારો ડોહો એ તો તારો ડોહો એક છે પણ નોખરો ડોહો નહીં લે આ વાત સાચી પણ જમીન તારું નામ નહીં અરે નહીં તો હું થઈ ગયું નહીં તો તારું નામ કેમ હતું આપણા ડોહાનું નામ હતું લે સાંભળ્યો હા તારા બાપ શું કહેતો હતો કે આજ નોમે કરી આલું કાલ નોમે કરી આલું તો તારા બાપનું નોમે ના કરી આલ્યું પડે મને આમ બહાર રહેવા જાય જે હાટાકો થોડો તું ધણી થઈ ગયો મારી જમીનો અલ્યા વાત સાચી પણ જમીન તો વેસાઈ ગઈ છે એટલે હો બેસાઈ છે ગમે તે ભલે મરી જાય ઉપર ઉતરી જાય પણ હું આજે ખસો નહીં લે શું કહું છું અલ્યા પણ ગજુબા હવે તો દસ્તાવેજ થઈ ગયો ચોથી લઈને પાછી અલ્યા દસ્તાવેજ થઈ ગયો ગમે થઈ ગયો તો મારી જમીન તું ઈકો ગાડી આવી પાછી અને પેલો તો જો બોલા પાછો હે ને જો જો હીરો કર્મ પેઈ ગયો હે એમ ના ચાલે ને બોલા પાછો તું એમ બોલા તું અલ્યા તમે બેહો ખરા પણ અરે મારા નહીં બેહું અલ્યા તમને અમેરિકા લઈ જવાના હતા મારા કશું અમેરિકા આજે જાઉં ને કાલે જાઉં ને તું મારા ભાગની વિગો તમે ગાડી આવી ને ગમે થઈ જાય તો હજી ખાવાનો નહીં તો નહીં કહી પાછો તમે તો દસ્તાવેજ થઈ ગઈ હવે કોઈ પાછી ના લે તમને પૈસા આલ દેવા અમે અરે ના છે મારે આજે લીધા કે દેવા નહીં કાલે લીધા નહીં ભાગ શું ભાગ હતો ને ભાગ લેવાનો લે શું કહું છું તું વાઘ છે સોરે તું બેસ શાંતિ રાખ બધું હારાવાનું થાય તું બેસ એટલે પણ તારે થોડી ઘણી શરમ ના આવી લે મને પૂછા કે હું બહાર રહેતો તો તારા બહાર મને ફોન તો કરવો હતો કે હું જોઈ લે એટલે મારા બાપ આગે જિંદગી બે રહ્યો છે તમે ઘોડા થઈ ગયો છો લે અલ્યા બધી વાત સાચી છે જમી તો એટલે પાણી તારું નહીં પીવું મારે એટલે પાણી તો આજે નહીં પીવું કાલે નહીં પીવું મારી જમી એટલે તને નહીં ખબર લે પૂછો પાછો કે અમે શું છે એટલે વાત તો કર અરે વાત તો કરી મારા ભાગની જમી છે મેં બેસી મારી લે તમે તારા પાકને પર મન તારી સહી છે મન અરે મારા ડોહાની તો સહી હતી મારા ડોહો ફોડો તો જાય એટલે તમે ના પડ્યા સહી નહીં મન ફટાડો જમી તો પટી ગઈ એટલે કોણ સમજાઈ જશે તું અને તારા દોહાને મન નોમ નહીં તો સહી નહીં અરે મારો ડોહો ફોડો તો ને એમાં નકર તમને મારા જેવો જ ને ભાગ તો ફોન પર કાપી નાખો તમે એમાં તો વેસી જ મારી છે એટલે તમે શું ખબર નહીં જા સુધી બહુ ખરેખર લ્યા હા એટલે મારી જમીન લે મારા બાપ થોડો તો રાખશું લ્યા લાકડી બાકડી લાયકી કો કેટલું થોડ કરે છે મારા ભાગની તમે પાછી મેલો મોટા તમે કને હાલી મારે ભાગની તમે કને હાલી તું બોલ અલા ગોરા જવારે બોલ મારા ભાગની તમે કને હાલી તું બોલ જમી તો મથુરજીએ નાલ દીધી હે
મારી જમીન પાછું જોવાય હેડ તું ભાઈ થઈ ગઈ છે હવે અલ્યા, પાછી ક્યાંની મારા અરે આ દોસ્તિયા તું તો શાંતિ રાખ ને તું તાર નામ મથુરજી જોડે જા. મને હા સડ્યો હા અલ્યા તું તો ભેગા ભગવાન ને આવી ગયું છે હવે તો ઊંઘો નાખ્યો મને મોટા આજે જો કહું છું માં અલ્યા આ બોલતા નહીં, બોલતા. હે અરે જમીન જોવે હેડે મોટા હેડે મોટા તારી જમીન જોવા કીધું કોઈ જોવાય હેડે લાકડું બાકડું ઢૂંઢા તું યાર. હેડે ઊંધો ઓલ્યા. હેઠા નાખવાના હતા. અરે વાગણા કોઈ હેડે આગળ. હેડે. અલ્યા જોર મત કર તું. અરે ખોટું ના કરું. આ ચો લઈને હેડ્યા તમે બેન અલ્યા તમે બંધ થાજો હવારમાં તમે બે ની શકન કર્યા ને દાડો અમારો એમાં આવ્યો છે. બાબુ સારું છે તમે કોમે લઈ જતા નહીં સુરત અલા મંગુબા, હા. હું કહું છું અલા પેલા મારી જમીન લે મથુજીને આ દીધી છે બેસી મારી બેને ભેગા થઈને લ્યા. અલ્યા પણ ભેગા જો ઓછું કઢાવો. કરતી. હા? ના દાડા ઉજે તમારું મોઢું થયું છે એટલે અમારે ખરાબ થયું છે ખરાબ નહીં, તમે પાછા રહીને ખરાબ કર્યું છે ઓય દાડા કામ. ઉજે આઈ ગયા હું અહીંયા બેન લઈને જાઉં છું ઈકન લ્યા. હળો, દોડ થો. હળો. પેલા ગાઈડ ના જાય ગજુભાઈ લાગે ઈ ગોમપાસી રંભા જોઈ બીજું ના જેમ કે હીરાઈ મહા તો હી. આ નિયની મેળેલા છે હા આ ને પણ ભાઈ ના છે. ફો કાઢ્યા પેદા પપ્પા તને ફો કાઢ્યા કોમે આવ્યો તો કોમે આવ્યો બધું કોમ્પટી ના લાવજો લેબુડી હમ કરું કરી આવના પૈસા ભરવાના છે આ જમીના ના હોય તો લેબુડી વેણી અને ભરાઈ દેવી છે. અરે લીલભાઉ અરે ઓય આવજે બત્તી લેતો આવજે. બત્તી લાવ ઓ બત્તી લાય. ઓલાય આનો ઓય બેસજે. આ બેસ હોય કેમ આ લેબુડીઓ વેણવાની છે લેબુડી વેણી ભરાવાની છે જમીનના પૈસા નહીં ભરવાના તો આ તો બેસી જા. લેબુ બત્તી મારું તું વેણજે. આ બેન એનો ઓમો આ લેબુડીઓ વેણી અને ભાવ કેવા છે? ભાવ તો છે ગમે તેરા પેલા જમીનના પૈસા ભરવાના નહીં. અલ્યા ભાઈ અમને ખબર છે એના માટે આ ભરાવી પડશે લેબુડીઓ તેમાં પૈસા લાવવા પડશે પછી હાથે તો લાવવા પડશે તો તાર જમીન રાખી તાર પૈસા ભરવા પડશે તાર ભાખરી જોજે પાછો બધું કમ્પ્લેટ આમાં તો દેખાય છે. મો ધનેરા ના હોય તું વધડા તું ના ભાતો અમે તો બધું પાડું છું. મો ધનેરા ના આવી જોજે પાછા હું બધી મારું છું. ધનેરા મો ચો ધનેરા ના લેબુડીઓ તો ધનેરા ના હોય પણ જોવા તો હું હતો કદાચ આવી તો હોય કદાચ કોઈ ઘઉં બાજરી હોય ઓમાં ના હોય. હળો લ્યા. શું કરવા લ્યા તમે લ્યા? હા? આ બચ્ચો લઈને શું કર્યા? અલા ઉઠો લે, ઉઠો લે મથુજી. અલા ચમ તમે ખો લે પાડા ગોલે. અલ્યા શું છે પણ અલા ચમ પૂછો પાડા શું છે? શું છે અમે અલા તમે શરમે ના આવી લે પૂછા ગાછા કન તમે માર જમીનના દસ્તાવેજ કઈ ના છે લે. કદી જમીનની વાત કરે છે મારી તું? જમીન ના માર ડોહાનો મલ નતો લે નામ નતું મય. તારા બારા કપાળમાં નામ નતો આ તો વીરભાને લઈને 50 નામ છે. અલા અલ્યા નામ નહીં એનું ખાલી એનો ભાગ છે ખરો પણ નામ નહીં એનું તો એ તો હોય ને તું અમાર શું જોવાનું? અલા ચમ જો તમારે મને ઘરની છે ને હાડીની કરે છે તો અમર હું તો વાતો શું કરે કહું છે. છું તમારે પૂછું તો પણ મને ફોન કરી હું સુરજ જતો હતો. અલ્યા તારા બાનું પણ નામ જ છે ને પૂછો વાત કરે છે. તમારે પૂછવું પડે તમે કેટલા ભાઈઓને તમારે જમીન ભાગમાં છે પૂછવું કે ના પૂછવું તો અલ્યા પૂછું તો વીરભાગે અમાર બેવાની જ છે. ઈ તો અમે ઈ તો ખર ખોયો છે ખોવા બેઠો છે મારે બસ ચેડા છોકરા છે નહીં એમ નહીં વાત તો અમારે હું તમારા તારા છોકરા હોય તો વાત કરે છે. મથુરજી અને રૂપિયા આલે નહીં મફત લીધી અરે રૂપિયા લાવો વાત કરે છે. મથુરજી શું છે? તો તમારાથી બસ તાકાત હોય ને તો મારા ક્ષેત્રમાં શેડવા આવજો ને ખબર પડે તો મને અલ્યા તમે ગરમી મત કરશો નહીં તમારા ડોહાનું એ નામ આલ્યું. વાત કરો છો. એ લોકોને તો આવજો ને ખબર પડે તમારે અને કામ ઉઠો તમે બે વેલે મારી જમીન પાછી લઈને આવજો છે આવજો બસ તમારે કાપી નાખશો તમે વરાળ તમે સોના મને જો રૂપિયા આલે નહીં મફત લીધી વાત કરો છો. ઓય ખબર પડે જાણી વિગત તમે છે ચોથી પાછી હાલતો અને બીજું તો ગૌતર બોલે છે. વાત કરો છો. કશું વિગત દસ્તાવેજ છે તો તમે રૂપિયો છાહડો નહીં મળે ચોખ્ખી વાત છે. રૂપિયા આલવાના છે નહીં મફત રાખી. જોતી હોય તો પેલી ગૌતર વાળી લઈ જાજો. ઓય પૈસા ચાર પૈસા આલવાના તમે પૈસા વિજુભાઈ તમે નહીં આલ્યા? એ તો પૈસા મળી જાય પણ જમી તો નહીં જ મળે આજે નહીં મળે કાલે નહીં મળે. ચોખ્ખી વાત. પૈસા કઢાવો આ લેબુડીઓ ભરાવાની છે બાલો. તમે શું લે ચિંતા કરો તમારે લેબુડી વેચીને પૈસા આલી દેવાની છે તમે આગળ વાત કરો છો. તમે બીજી વાત છોડી મેલો દસ્તાવેજ થઈ ગઈ તમે પાછી મળવાની નહીં તમારે જોતી ગૌતર પડી છોડી નાખજો જો. ઓય ગમસર તો ના લે અલે તું બોતે પંચર કરે એક સામે છેડા ગાડી ની આજો નહીં મફત રાજી. ઓય
મફત ના રહે, પૈસા આલજો તને. તો પૈસા આલો છે લેબુડી ભરા નહીં વેણતા બેઠા બેઠા. લેબુડિયાના વાગે પૈસા આલે છે તમે. અલ્યા પણ આલ્યો હાથ તો વાત કરે છે. લેબુડિયા હાથે નહીં આલી એમ. અલ્યા તમે હેડથી પૈસા આલે પૈસા છે. વાત કરે છે. એ પચા તારે તમે આલજો ને દસ્તાવેજ પડ્યો છે ઘરમાં, નાના દસ્તાવેજ પડ્યો છે. દસ્તાવેજ વાત કરે લઈ આવજો. છે. અલ્યા કરીને તો આલ્યો છે તી. આ પણ તમે વાત કરે છે. લઈ આવો. તું સોની માની હેડી તો બીજું આવશે બધું આલ્યું ના, છે. આમાં દસ્તાવેજ લઈ આવજો. હમણાં ટ્રેક્ટર છોડી નાખો વાર રાખજે તમે મમ્મી બધું થાય. એટલે તમે લાવો ખાલી આલો અમને પૈસા આલો થોડા ઘણા આલો પૈસા અમારા આલો. કોમની થોડા હું તો બીજું પણ ફોન કરું છું તમને પૈસા મળી જાય તમે તાર જો બસ જો. અત્યારે આલો અમે અત્યારે થોડા ઘણા અરે આલો. અત્યારે હાલ નહીં તમે નીકળવાની કરો તમે પૈસા હાલશો અમે તમે હડો લેટ પચા તાણે આયા મારા બેટા જો કે જવાબ બનાવવા આવી ગયા અને પેલા ગજઈ ઈ કેટલા તાળો કે જમીન લેવા તો એના ભેન તો અને આપણે શું લેવા મારે હું લેવા જાય રૂપિયા આલ્યા વીઘો જમીન વાત કરે છે. જમી તો સીડી નાખે આપણે આજે નહીં આલે કાલે નહીં આવી પેલો દસ્તાવેજ સમજ્યા? પડ્યો છે વાત કરે હોય. ઘરમાં કઈ તો આપણે શું કેવું છે? અમે નવી જ નહીં તાણે અલા લીલપા હા. એક કામ કરજે હા. તું આ લેબુડી લઈને દાદી વેચી મારી ભીલડી વેચીને તા વેચીને ફટાફટ છે એમ ને ઉભો થા. હું ફોન કરું શેઠ ના હાલત બરાબર તું તાર છે ને હા. આ ઉપાડીને એમને લઈ જા હા. શેઠ ને કહેજે હા. ઉપાડ તું ઉપાડી રે તો કહું હું હા કરે છે હા લે પણ આ તાણે- પડ છે શેઠ ને એમ કહેજે હા કે આ લેબુડીઓ છે ને આટલી લઈ રહ્યો ને બીજો ઉપાડી તો હું ફોન કરું છું તું જાહેર એટલે પૈસા આવશે મને ઉપાડ ના હું ફોન કરું તું તાર જાન તો તમે ફોન કરજો ફોન કરું હાલે તું જા તો હું ફટાફટ વેચીને આવતા ને. હો હા શેઠને ફોન કરવો પડે મારું ભીલડા પર લીલબા આવે છે આ લેબુડીઓ જે હિસાબ થાય આલજો ને બીજો ઉપાડ 5 લાખ રૂપિયા આલજો એક નંબર હાલો શેઠ મથુરજી બોલું છું હોય અને હું કહેતો લીલબા આવે છે લેબુડી લઈને હા જે થાય એનો હિસાબ આલજો અને 5 લાખ રૂપિયા બીજો ઉપાડ આલજો ઇવન હોય પેલી હોય જમીન રખાઈ છે ને દસ્તાવેજ થઈ જશે મારો બધો પૈસા સારું કરે ને અમારો ડફોળો થાય એમ છે આવો તમે ત્યાં 5 લાખ રૂપિયા આલજો ને બીજી લેબુડીઓ પડી છે એ ભરાઈ તો ઉપાડ એમાં વાળી નાખશો ચાલુ જ છે મેડમ હો એ સારું એ સારું આ રીતે પૈસા તો આજે કરું જ છે પાછો હવે. ઘણી વાત કરું બધી એને ખબર પડે એટલે ગયા બેઠા છે એટલે બરાબર ઓય હું માળા કરો તો છું આ ગોગાની માં માળા કહી દઉં કે ના ના હારું હારું ગોગા મારા બાપા તું લાજ રાખજે. આમાં હા હું શું કહું છું હા આજ તો મને માળા કહી દેવા દે. કરો કરો કશું વાંધો નહીં કરો હે મહારાજ 5 મિનિટ બોલતા નહીં હો. હા ઓમ નમઃ ગોગા ઓમ સાહ ગોગા ઓમ બ્લીમ ક્લીમ વીક્ષય ગોગાય પ્રસન્ન Oh, no, 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 no. ઓમ બ્લીમ ક્લીમ ગોગા પ્રસન્ન ઓમ મન ધન તન મન તન મન ધન મન તન મન મન ધન તન મન ધન મન તન મન ધન તન મન ધન તન મન તન એક દોય ધન મન એક દોય તન મન ધન દોય ધન મન તન દોય મન તન ધન દોય તન મન ધન દોય. મારા માહા આવું તો શું હોય તન મન ધન કરી દે આ યાર તો ખબર પડતી નહીં આ આવી એની એવી આવી શું છે એ સૃષ્ટિ હારી રચના રચવી પડે હારી તમે આવી કાયમ મહા ભક્તિ કરો છો કાંઈ નહીં. માવડું તો આખી ગુગાની વાત જ નાખી છો માવડું એ ગોગા તું આ લઈ કલમ ગણવી આ 1 2 3 4 5 6 7 8 9 વાહ 20 નું લેણ છે 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 હવે તો એ મહારાજ તું સારું કરજે. માળા કરી દે ને આવો માળા થઈ ગયો. હવે જો બુઆ જે માળા છો તમે ખબર હશે ને આ બોલો કે નહીં તમે તાર વાત કરો બીજી વાત. હવે જો હા પેલા વીરભાન પટલો બે રહ્યા ને હા ઈ મારી ઈ સુખીમાં ના પાડે કે તમને કે જમી કે ની ગાડી આલો આમ ઈ કે તમારા પૈસા કે આમ મારા કે અમેરિકા જવાનું છે એ કે જમી વેચી મારી કે પૈસા લેવાના છે જમીન તમારે આવી છે નહીં એટલે હવે શું કરવાનું છે મને જમીન પાસે લઈ આવી છો તમે તમારે આવવું પડશે એ કારણે સમજાવો હું આવીને કહું છું આવું મારે તમે આ છો મને લેવા બરોબર મારે આવવાની ફરજ છે કેમ કે મેં તમને જોન તેદાર કરી તાર તમે આ છો બરોબર. તો તમે જોણ કરીને તે સારું કર્યું ના કર્યો હોત ને હા તો મારા બેટા મારા જમીનનો ફૂતરું રાખો જ ના હાર્યા અલ્યા તમારી સાહડો જમીન જે ભાગમાં આવતી છે ને હા
ઈ મોહના ગોગો ભેળા રહીને તમને લેવરાવ છે લ્યા. શું કામ તો- તમે હેડો લ્યા? તો વળી એવું જોવા જ છે આપણે. એટલે આ માળાએ શેની થાય છે તમને નહીં ખબર પડતી લ્યા? ના ના હાચી વાત છે એ તો. તો પછી આ તન મન ધન એક દો એ તો તમે કેમ સમજતા નહીં? ના ના હાચી વાત છે તો તમારી. વિશ્વાસ છે કોકા ઉપર કે કોમ થઈ જશે આપણું. અને તેદાર તમને નતું કીધું કે તમે પગે લાગીને હેડો ના જમીન હાર્યો હાર ગોગો મોરે થઈને હેડ છે લ્યા. ના ના એ તો સાચી વાત છે, ખોટી તો વાત પછી નહીં. તારે પણ જો તમારા બધી રીતે સમજાવવાના જો નહીં સમજીને તો ટસકા ઉડશે પાછા. સોખી વાત છે એવા જો. આપણે ટસકા એકદમ નહીં ઉડાડવા. ભગવાન એને ટસકા સ્પર્શે બરોબર. આપણે શું એવા ગુના એના કર્યા છે? તોય ગુના તો એને આપણા કર્યા છે લ્યા. પોડા. એ વાત હાચી, પણ મારા બેટા શું કર્યું ખબર છે? મારી સામે વેશી મારી ને ઉપરથી તોય પાછા મન માર્યો તો તમે જોવો તો ઉપરથી મન મારી ગયા પાછા. એને ભલે તમને મારા તમારે માર ખાવાનું તો તમને ઊંઘ આવશે. અને ઈરા જો તમને મારશે ને તો એને ઊંઘ નહીં આવે. એને ચામ કે એને ખબર છે કે રાતનો આવ્યો એકલો છે, મર્યાના બીખમાં આવ્યો હોય નમન મહી નાખશે ગતું છોડશે ને લ્યા. એ તો સાચી વાત છે, એ તમારી વાત સાચી વાત છે. તો હડો તાર મું આવો હળો તમે. હડો તમારે. આ ચમ કે મનાડા બનાડા હોય ને ના ના બાકવું પડે. તો વાખું પડે એમ. મને થોડો થોડો પેર લેવા દો. પેલો, પેલો. જો મારે તો તમે એટલા ને એટલે બરોબર ઈ એકલા નહીં, ઈ તો ખંડ ગઈ ગયેલા છે બે બે. વાત સાચી છે પણ હું ન્યાય તો હું તમને કમ્પ્લીટ જીતાડવાનો છું. કેમ કે તમે વિચાર કરો, તમે બહાર જતા રહ્યા હોય તો હા. બહાર જતા રહ્યા તો તમે વેશી મારવાની તમારે તો પછી પૂછ્યા તેમાં કાઢ્યા વગર? તેમાં તો તમને નિર્માણ કરી દીધી. તેમાં જો તમે સુરત થી હટા આવો ને તો ઓમ નમ રહો પાછા. એ તમે કરી સારું કરી, મારા ભગવાન પોસર્યા છે. ને કે ના કરી હોત તો મારા બેટા બધું ખોલીને ખાઈ જોતા રહ્યા. એટલે એને પેલા તમે પેલા ની ગયા તા પેલા ભાઈ જમી રાશિ મથુરજી ની તમે ગયા તા. ઈ મથુરજી તો ઈ હતા. હા. ઈ એને એમ કીધું ઈ પેલા માર ભાઈ રહ્યો ને પેલો વિડિયો, શું કહેતા હતા? કોણ એને મને? શું કીધું ખબર છે? હા. કે ના હોય ને તો કે મારા ભાઈ કે વિગો જમીન પાસે આવી ગયો રે. હા. એ હીરે મથુરો શું કે છે હા. કે જમીન કે આજી નહીં મળે, કાલી નહીં મળે, હું ના ચમ મળે મારા ભાગની તો પૂછા ઘાસા કરીને જેમ લઈ લીધી. એટલે હીરો એમ કહેતો કે દસ્તાવેજ બસ્તાવેજ થઈ ગયા એમ કહેતો છે. હું એમ કે દસ્તાવેજ થઈ ગયા અને પૈસા કે પૈસા હોય કે ભરાઈ જવાના હે. હું તો મારા પૈસા જોતા નહીં, મારે કશું જોતું નહીં, મને જમીન તું વિગો પાછી કાઢી આય. તે મારા બેટા એવું કે ખબર છે હા. કે હજી તો ગૌચરમાં હતી, અડધી કવામાં એટલે હજી ખાસ જમી હતી તો મારા બેટા ગૌચરમાં કાઢા તમે જોવો તો. તે ગૌચરમાં તો હોય તો ઈ તો તમારે શેરડી ખાવાની હોય. ગૌચરમાં ચો એને ગણવાના જે વેસાતી લીધી હીરા તમારે જે ભાગમાં ઉતારવામાં આવતી હીરી તમારે લેવાની કહેવાનું હતું. ઈ તો મેં કીધું તું વાત કરી હતી પણ મારા બેટા નતો માનતો. કેમ ના માને? તો તમારે મનાવવા પછી નહીં માને ને તો હું તો યાને સોળ્યા કાંઈ રહેવાનું નહીં. ઈ શું તો વાત પણ છે? તમારે કહી દેવું હતું કે તું એવો મર્દનો બચ્ચો હોય ને ભરતનો દીકરો હોય ને તો ખેતરમાં આવજે રો. ઈ તો કીધું તું હું તને તારે તાકા છો ને તો ખેતરમાં શેડવા આવજે તો તને ખબર પડે હા તને. કલટી ભેગો વાર પીવે ભેગો સડાઈ જાય કે નહીં સડાઈ જાતો? કીધું તું કહેવાનું તો કોઈ બાકી રાખ્યું નહીં. તો પછી પણ આ તો શું કે એકના બે મારા બેટા નતો થતો કતું. અલ્યા હું ના થાય તમ તાર પાછું પડવાનું નહીં. પાછો હું નતો પાઈ હું એક આદમ પડતો ખરો પણ મુવાડી કીધું હવે વાંઈ જો થાય એટલે હું નતો બોલ્યો. ઈ તો અમે જો એકદમ આખું ના થાવ મારવા વાળો ને હા ઈ મરી જાય ને જે સોડવા વાળો ને ઈરો જ મરી જાય પાછો. ઈ તો સાચી વાત છે તમારી. અને જે માર ખાય ને ઈરો જીવી જાય. ઈ વાત સાચી એને તમારી. મારીને પાછી એને ઊંઘ ના આવે, આપણને ઊંઘ આવે. પણ હું તો આપણે જેમ કે જો જમીન લેવાની છે એને મારવાનો નહીં. ઈ તો સાચી વાત છે. ઓય કે બે ગોદરા ઓઢી હુઈ ગયો તો એને રાતની ઊંઘે નહીં આવી લઈ બેટા આવી તો બોલી ગયા હોય એને પણ. મને ગમનારો રાતનો આવશે પાછો. સાચી વાત છે. ઓય આ મારો લીલભાઈ હજુ આયા નથી કે કેટલે રહ્યા? હવે એમ જોડે તો ફોન નહીં, મારે શેઠને ફોન કરવો બધા જોખમ વાળી વસ્તુ છે. હલો શેઠ મધુરજી બોલું. શું તું લીલભાઈ હેડ્યા કે નહીં? હેડે એમ? અને કેટલા પૈસા આલ્યા પડે એના? એવું છે એમ ને? સારું સારું કોઈ વાંધો નહીં હેડો. પેલા પોટલા કાઢે ને એ હારો હેડો, ઈ તો આવી જાય તો વાંધો નહીં. નીકળી જતો ને આમ ત્યાં નહીં એમ? એ હારું હેડો વાંધો નહીં હો. એ હો મારો બધો વસમત જો ખોટું થઈ રહ્યો કોઈ તો કીધું ચાણી નીકળી જો ચો તના રે હવા દે મને જો હવા પાસે ઓ લીલબા એ તો હાલ શેઠને ફોન કર્યો તો બોલી ગયા કીધું ચોઈ જો આલ્યો તો ના હોય તાણે એમ અને શેઠે 5 લાખ રૂપિયા આલ્યા ને 1 લાખ ની લેબોડી છે ને 5 લાખ રૂપિયા પડાલ્યો. 1 લાખ ની લેબુડ્યો છે. હા ડબ્બર ભાવ આયો 5 બોલ. લાખ ઉપર 100 લાખ લાયો. એ તો મેં વાત કરી હતી કે 100 લાખ રૂપિયા આલ્યા છે. હમ. બીજા જોઈ કે તમે તાલે જાય કશો વાંધો હાલ તો હાલ મેલ જાય એક કામ કર ને હા. તો હાલ પૈસા મેલતા હે હા અને હું વીરભાઈને ફોન કરી દીધું હા હા કરે કે પૈસા જરૂર તો આઈને લઈ જાય હા તો તો કરી હાલ નાખો. હાલ મેલ દે હાલ મેલ મુર્ગા ફોન કરો મારો બધો વીરભાનો નંબર નહીં પૈસા આલવાના છે એટલે હવે નંબર નહીં જડે જેમ કે હવે ગુજામથી પૈસા કાઢવા પડે એટલે શું થાય
હલો વીરબા, અલ્યા વિઝા નહીં આયા. હું તમને શું કહું છું પેલા વાત તો સાંભળો. ડાયરેક્ટ વિઝા આયા ની વાત કહી દો છો. પેલા જમીનના પૈસા આવી જશે, તમારે જોતા હોય તો આવીને લઈ જોડો. હોય કલાક કેડે એમ હાર હોડો કહો હતો ને ટીકા હું ક્ષેત્ર ઓટો મારતા હોડો. એ હાર હોડો. બીજું કીધું આ પૈસા લઈ જાઓ કલાક કેડ આવો કે હાલ કોમમાં છો. શું કહેતા થઈ જાય જી વિઝા આવી જા. અરે કે તારા બાનું કપાળ કે આવે તાણે વિઝાની વાત કરે, વિઝાની વાત પૈસાની કરે કરતા નથી. હવે એક કામ કરો આપણે, હા વિઝા આવે ને વીરબાને, હા એથી આપણે લેટર લોબી કરતા આવે. લેણો હળો.